ભરૂચની આજે અંકલેશ્વર આસપાસની કંપનીમાં ઉમટી પહેલા બેરોજગાર યુવાન એ ગુજરાતમાં ભાજપા સરકારની નીતિને નિયતમાં મોટા પાયે ખોટ, મોંઘા શિક્ષણ પછી રોજગારીનું સર્જન કરવામાં નિષ્ફળતાનો બેનમૂન નમૂનો છે. અને સરકાર જે વારંવાર દાવા કરે છે કરોડો અબજો રૂપિયાનું રોકાણ, કરોડો રોજગારી થશે ઊભી, એ સંપૂર્ણપણે દાવા કાગળ ઉપરના છે. ત્યારે કોંગ્રેસના શાસનમાં સ્થાનિક રોજગારી આપવાનો જે કાયદો હતો 80%, એ રોજગારીના કાયદાનો છેદ ઉડાડી દીધો. કરોડો રૂપિયાના ટેક્સની માફી, અબજો રૂપિયાની કિંમતી જમીન બારોબાર લેવાની, અને કંપનીઓ જ્યારે નોકરી આપવાની આવે ગુજરાતના યુવાન યુવતીઓને ત્યારે એને ઠેંગો બતાવવાની જે નીતિ છે એ આ ફરી એક વખત સાબિત થઈ છે. ત્યારે હું આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું અને સરકારને પડકાર પણ ફેંકું છું કે સરકારની નીતિને નિયત સાફ હોય